વલસાડ જિલ્લાના દરિયાકિનારા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં 3 દિવસ સુધી વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાન થયું છે। ક્યાંક લોકોના ઘરોના છાપરા ઉડી ગયા છે તો ક્યાંક ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક તંત્રને સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગ કરી છે, જેને લઈ સરકાર દ્વારા પણ હવે અસરગ્રસ્તોને સહાય મંજૂર કરી છે અને 2 દિવસમાં અસરગ્રસ્તોને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવશે। માત્ર 7 દિવસમાં જ સરકાર દ્વારા દાના સુરવાડા ગામના 100 ઘરોમાં થયેલા નુકસાન પેટે 14 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે। સાથે જ જિલ્લાના 12 ગામોમાં મિની વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતર પેટે કુલ 25 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવશે। પોતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેટર લખ્યો અને એના પછી અમારા ધારાસભ્ય ભરતભાઈએ પણ લેટર લખીને ભરતભાઈએ પણ યોગ્ય સ્તર રજૂઆત કરી। અમે બધાએ સાથે મળીને રજૂઆત કરી। એના થકી 7 દિવસના રેકોર્ડ દરમિયાન 14 લાખ અને 12,000 આપણા નાના સુરવાડા ગામને સહાયતા પહોંચાડવામાં આવે છે। ટોટલ 100 ઘરોમાં નુકસાન થયું છે। એ જ રીતે પૂરા વલસાડ તાલુકાની અંદર 12 જેટલા ગામોમાં નુકસાન થયું છે। એમાં 25 લાખ જેટલી સહાય આપણે સરકાર દ્વારા આપવામાં આવવાની છે। બાદમાં નિયત ફી કરતા વધુ ફી લેતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એફઆરસીએ 4 શાળાઓને 5 લાખનો દંડ ફટકાર્યો તો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનેસિસ અને શિવ આશીષ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે। વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલ ફી વસૂલી હતી। એફઆરસીએ ફી વધારો મંજૂર ન કર્યો હોવા છતાં ફી વસૂલી હતી। જેમ્સ જીનેસિસ, શિવ આશીષ અને તુલિપ સ્કૂલે પ્રી પ્રાઇમરીની ફી મંજૂર કરાવ્યા વિના જ ઉઘરાવી હતી તો 5 લાખનો દંડ કરવા સાથે વાલીઓને ફી સરભર કરી આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદની 4 શાળાઓને એફઆરસીએ 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે। આ 4 શાળાઓ જે છે કે તેઓએ જે નિયત ફી જે નક્કી કરવામાં આવી હતી ને તેનાથી વધારે ફી વસૂલી હોવાનું જે છે તે સામે આવ્યું છે અને તેને લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલ છે, શિવાશીષ સ્કૂલ છે અને તુલિપ સ્કૂલનો જે છે તે સમાવેશ થાય છે। અને આ 4 સ્કૂલોને જે છે એફઆરસીએ જે ફી વધારો મંજૂર ના કર્યો હોવા છતાં આ વાલીઓ પાસેથી વધારે ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને આ દંડ ફટકારવામાં આવ્યો છે। 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને વાલીઓને જે વાલીઓ પાસેથી જે ફી વસૂલવામાં આવી છે તે જે અત્યારે જે ફી લેવામાં આવી રહી છે તે સરભર કરી આપવામાં આવે તે પ્રકારનું જણાવવામાં આવ્યું છે। એટલે કે હાલ આ 4 શાળાઓ સામે એફઆરસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિવાળી ટાણે બજારમાંથી વસ્તુ ખરીદતા પહેલા સાવધાન રહેજો। ભાવનગરના સિહોરમાં આબલા ગામે દરોડા પાડવામાં આવ્યા છે અને એસઓજી પોલીસે શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે। 100 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો અખાદ્ય પદાર્થનો જે જથ્થો છે તે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો દિવાળીના તહેવાર પહેલા જો બજારમાંથી ચીજવસ્તુઓ ખરીદતા હોય તો પછી તકેદારી રાખજો। ભાવનગરના સિહોરના આબલા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એસઓજી પોલીસને શંકાસ્પદ જે માવાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 100 કિલો જેટલો જથ્થો જપ્ત કરાયો। ભાવનગરના યાત્રીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન દિવાળીના તહેવાર ટાણે જ રદ કરવામાં આવી છે। માતા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર સુધી મુસાફરી કરતા યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થશે। તો પશ્ચિમ રેલવે દ્વારા સાપ્તાહિક ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરોમાં નિરાશા જોવા મળી। ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડતી શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ મુદત માટે રદ કરવામાં આવી છે। તો ટ્રેન નંબર 19107 ભાવનગર ઉધમપુર અને 19108 ઉધમપુર ભાવનગર ટ્રેન સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। ઉધમપુર લાઇન પર ચાલતી કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે। આગામી તારીખ 13 ઓક્ટોબર અગાઉ ટ્રેન રદ જાહેર કરાઈ હતી, જે હવે સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી હોવા અંગે ડીઆરએમ કચેરી ખાતેથી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા માહિતી આપતા જણાવાયું છે।
સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી છે અને વતન જવા માટે મુસાફરોનું કેડિયારું ઉમટી પડ્યું છે. દિવાળી, છઠ અને ચૂંટણીને લઈ વતન જવા માટે રવાના થયા છે. પ્લેટફોર્મ પર કેડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્ટેશન પર યુપી, બિહાર જતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેશન પર આરપીએફ, હોમગાર્ડ અને પોલીસ બંદોબસ્તમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે તકેદારીના પગલાં પણ લીધા છે.